રથયાત્રાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ। કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા મકાનોનો સર્વે કરી ભયજનક મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરી 150 મકાનોને ભયજનક જાહેર કરી નોટિસ આપવામાં આવી તો 164 મકાનોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી દેવાયા। ગયા વર્ષે 463 મકાનોને નોટિસ પાઠવવામાં આવી અને 52 મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા। વર્ષો પહેલા શરૂ થયેલી રથયાત્રા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરે છે, જ્યાં મોટા પાયે જૂના મકાનો હજી યથાવત છે અને કેટલાક જર્જરિત સ્થિતિમાં છે। કેટલાક મકાનો ભાડે આપેલા હોવાથી તો કેટલાકમાં કોર્ટ મેટર ચાલતી હોવાથી રિપેરિંગ કરવામાં આવતું નથી। આવા મકાનોને કારણે રથયાત્રા વખતે કોઈ દુર્ઘટના થવાની સંભાવનાઓ વધી જાય છે। આપણે રથયાત્રાની તૈયારીના ભાગરૂપે હાલના તબક્કે રથયાત્રા રૂટ ઉપર નોટિસ આપવાની કામગીરી ચાલુ છે। ગત વર્ષે આપણે 463 મકાનોમાં નોટિસો આપવામાં આવી હતી, ત્યારબાદ 52 મકાનો ઉતારી લેવામાં આવ્યા હતા। આ વર્ષે આપણે અત્યાર સુધીમાં 150 જેટલા મકાનોને નોટિસ આપેલી છે અને 164 જેટલા મકાનો જે છે જેના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવામાં આવેલા છે।